આજરોજ સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં વઢવાડા દેવ સરસ્વતી વિદ્યાલય ખાતે 76મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી યોજાઈ હતી। આ પ્રસંગે સંબોધન કરતા સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી, જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે। આ મહોત્સવના અનુસંધાને આજે સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાનો 76મો વન મહોત્સવ યોજાયો છે। તો વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને જીવનનો આધાર સ્તંભ પણ છે, પરંતુ આજે આપણે વૃક્ષોના અવિવેકી નાશને કારણે આફતોનું નિર્માણ કરી રહ્યા છીએ। તો જો વૃક્ષો નહીં સચવાય તો આપણું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે, એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાને હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે। વન વિભાગને સહયોગ આપીને દરેક વ્યક્તિએ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ। આ ઉપરાંત કેન્સર જેવી ગંભીર બીમારીઓને નાથવા આ માટે આજના સમયમાં દરેક ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પણ અપનાવવી જોઈએ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો 76મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ તકે મહાનગરપાલિકાના તમામ આગેવાનો, આ વિસ્તારના ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ, સંગઠનના તમામ આગેવાનો, નગરપાલિકાના કમિશનર શ્રી ગવાણે સાહેબ અને જંગલ ખાતાના તમામ વરિષ્ઠ કર્મચારીગણ, પત્રકાર મિત્રો અને અનેક લોકોની હાજરીમાં આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ રોપાઓનું પણ લોકોને વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આ નગરપાલિકામાં આવનારા સમયની અંદર લગભગ 1 લાખ ઉપરાંત રોપાઓનું વાવેતર પણ કરવામાં આવશે અને આ ઉજવણીમાં એક સંકલ્પ સાથે બધા છૂટા પડ્યા કે આપણે સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારને હરિયાળો બનાવવો છે, આ વિસ્તારમાં પાણી પણ પુષ્કળ છે, એવા સંકલ્પ સાથે આ વન મહોત્સવની આજે ઉજવણી કરવામાં આવી છે અને બધાએ બહુ જ સારી રીતે, બહુ જ પોઝિટિવ ઉર્જાથી આવનારા સમયની અંદર સુરેન્દ્રનગરને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।